હમણાં કેટલાક સમયથી રમેશ નામનો એક છોકરો અસારાવાસ તાલુકો વાવનો વતની છે અને આ ભાઈ મારા સગા મામાના દીકરા રામચંદ્રભાઈનો દીકરો છે. એટલે આ છોકરાને મારાથી વધારે બીજું કોણ ઓળખે? અને હું આને રજ જાણતો હું તો મારે લોકો સમક્ષ એની જે હકીકત છે એ મૂકવી પડે. આ છોકરો અસારાવાસ દૂધ મંડળીનો મંત્રી હતો અને સંપૂર્ણ કારોબાર પોતે જાતે કરતો હતો. એટલે હદે કે ચેરમેન અને એના બાપનો એણે પૂરો વિશ્વાસ સંપાદન કર્યો. સૈયદભાઈ ખોટે કરી નાખે ભરીને પૈસા ઉપાડી લે ને ઘરના એમને એમ કરે કે વાંધો નથી. એમ આ ભાઈને લાગ મળતો જે મંડળીમાં જેટલા પૈસા પડ્યા હતા એમાં વધારો આવેલો હતો. લોકો ગ્રાહકોના દૂધના પૈસા હતા, મોટી રકમ એમાંથી ઉપાડી અને બીજું ઘરમાં જે પૈસા પડ્યા હતા એ લીધા. રામશેખભાઈ જાતે મને એમ કીધેલ કે ધનજીભાઈ આ છોકરા 1.25 કરોડ રૂપિયા ઘરમાંથી લઈ ગયો છે અને એ રાતોરાત ભાગી ગયો. ઘરેથી રાતોરાત ભાગ્યો છે. ક્યાં ગયો આપણને ખબર નહીં. હવે એ દાળાવાટો કરે અને પછી વડે પાછા રખડતો થઈ ગયો. હવે એનો ખર્ચા બરચા ખૂબ મોટા છે, એની પાસે કોઈ છે નહીં. આવી રીતે લોકોને છેતરવાના એના ધંધા છે. આવું કરે એટલે કોક ને કોક, ધારો કે કોઈ અમારો વિરોધી હોય, કોઈ ગોમનો રામશેખભાઈનો વિરોધી હોય, મારા કુટુંબનો હોય, કે તમને હતું કે હવે સંઘ દૂધ ડેરી ને સંઘની સામે એણે મોરચો માંડ્યો છે. હવે દૂધ ડેરી સંઘનો શંકરભાઈ સાહેબનો જે વહીવટ છે, ભારત તો જાણે છે, દુનિયા જાણે છે કે આવો મોટો વહીવટ કોઈ હજી કર્યો નથી. હવે ડેરીની સંઘની સામે મોરચો મોડીને એ મોટો થવા નીકળ્યો છે. એને એમ કે તો મોટા માણસની સામે અથવા તો મોટા કોઈ કારોબારની સામે આપણે પડો તો લોકો આપણને હટ ઓળખે. એમ એટલે મારી એ લોકોને વિનંતી કે આ છોકરો હાવ ફ્રોડ છે. ઘરના કુટુંબના કોઈ કહેવામાં નથી અને એની પાસે હવે કોઈ છે નહીં. એટલે મૂળ ગમે ત્યાંથી એને મૂળ કોઈક મળતું જ હશે. કોકના કોક એના જેવા માણસો કોક એને સહકારે હાલતા હશે, નિયતન નહીં. એમ તો આ છોકરાને ઓળખીને અને સમજીને આવા ખોટા કોઈ સાહસ સહકાર આપો નહીં. અને મારાથી વધારે હકીકત જાણવી હોય તો સારા ગામમાં જઈને જાણો ને કે આ છોકરા ભૂતકાળમાં શું કર્યું છે અને એનો વર્તમાન કેવું હતું. એમ એટલે મારે બધાને જે આ વિડીયો મળે છે ને એ પોસ્ટો કરતા ને બધાને કહું છું કે તમે મૂર્ખા દેખાવો છો, તમે ખરાબ દેખાશો. કે આવા માણસને તમે મારી પોસ્ટર વખાણો છો, વાહ તારી ધન્યતાને ધન્યવાદ. એટલે શું ગોડી વાતો કરો છો? જે ઘરમાંથી આવા ફ્રોડ કરીને જતો રહે, ઘરમાંથી આખું દેવાળું ફૂકી જાય ઘરનું. ઓલાને રામશેખભાઈને એની મિલકત વેચવી પડી. સત્ય મિલકત વેચીને બિચારે પૈસા ભર્યા, ગ્રાહકોના ભર્યા, ડેરીમાં ભર્યા અને આખું કોમ જોડે છે. બીજાને પણ બધાને ખબર છે. હવે આવા માણસને વહીવટ ફરીથી કેવી રીતે હુપાય? હવે એને ગમે એમ કરી અને ડેરીમાં ફેર વહીવટ લેવો છે, એને કાઢી મેલ્યો. કારણ કાઢી જ મેળવો પડે ને. હવે 16 માણસ તો થોડો ડેરીમાં ચાલે. એટલે એને કાઢી મેલ્યો. એટલે ગમે એમ કરીને એને પાછું એને ડેરીમાં આપવું છે અને એને કાળો ધોળો કરવો છે. એ હવે અમારા કરવા દેવાનો છે નહીં. એટલે આવા ખોટા કોઈ સહકાર હાલવાનું બંધ કરો. અને સહકાર હાલશો તમે ખરાબ દેખાશો. અમે તો આ છોકરાને અમારા ઘરનો છે ને અમે આવું કહેતા હોય તો તમને આટલું બધું શાનો કોઈને વાલો લાગે? એમ એટલે વિડીયા મેં કહે છે કે હવે 24મી તારીખે તમે બધા અહીંયા આવજો, હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. એમ હવે 24મી તારીખે તમારે કહું કે તું મહિનોથી તો આ ધંધો કરે હરો, પેલો 2-4 મહિના પહેલા આગળ આ ધંધો કર્યો હતો. એટલે બધાને મારી લાગણીથી વિનંતી છે કે આની વાતમાં કોઈ આયા વગર હાવ ખોટો છોકરો ખોટો છે. અને ગમે એમ કરીને એને શું છે કે કોક પડાવવું છે કોકની પાસેથી. મને ચમ કોઈ મળતું નથી. એટલે અમને તું તો હાસો હોત તો અમારે મળવા આવવું પડો, પણ તું ખોટા ધંધા મોડ્યા છે, અમે તને શાના માટે મળવા આવો? એમ વચ્ચે પણ હું એને મળ્યો તો મારી ઘરે ઉપવાસ ઉપર છું. મેં ઘરે એના રોટલા ખવડાવીને એના ઉપવાસ બધા વાત પૂરી કરી અને એ દિવસે કીધું તો હવે જે કર્યું બધું ભૂલ થઈ ગઈ મારી, હવે હું કાંઈ કરીશ નહીં. અને પછી કે ના તો મેં ભૂંડ ભક્તોને કારણે કર્યું. એટલે અમે બધા ભૂંડ ભક્ત તમારા
એટલે મારે કરવું પડ્યું છે. એટલે સાચી હકીકત કોઈ માણસ કામ કરતો હોય એની અમારે ફીટ નથી સાંભળવાની, એમને અમારે અભિનંદન આપવાનો નહીં. અરે એમને હવે એ રમેશના કહેવાથી કશું કોઈ ફેર પડવાનો નથી. હા, ખોટી વાત લઈને બેઠો છે. આવા માણસને કોઈ સહકાર ના આપો એવી જ મારી વિનંતી છે.